માતાના મઢ જતા પદયાત્રીઓ માટે નમો ભારત પદયાત્રા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ખાસ કરીને કચ્છ દળિયાની આશાપુરાના પદયાત્રે લગભગ શ્રાદ્ધમાં જ લોકો જે છે એમ કહી શકે કે કચ્છના સામખિયાળીથી કરી અને એ પ્રવાહ ચાલુ થઈ ગયો છે. અલગ અલગ કેમ્પો જોવા મળે ત્યારે સતત મિર્ઝાપુરમાં પણ આ નમો કેમ્પની શરૂઆત થઈ છે. શું કહેશો? આજે મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે જે માતાના મઢ પદયાત્રી યાત્રિકો જાય છે જેના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી શક્તિ વંદના કેમ્પ નામ મૂકવામાં આવ્યું હતું. આ વખતે નમો ભારત પદયાત્રા કેમ્પ નામ સાથે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સ્થાનિક આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, દિલીપભાઈ દેશમુખ, અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 5 દિવસ સતત આ કેમ્પ કાર્યરત રહેશે. અહીંયા નિવાસની વ્યવસ્થા છે, આરામની વ્યવસ્થા છે. અહીંયા મિલેટ્સ જે પણ આપણે બાફેલું અનાજ છે એ પ્રોટીન મળી રહે એના માટે એક અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે યાત્રિકો જતા હોય અને થાક્યા હોય, એમને ડૉક્ટરની જરૂર હોય, એમને દવાની જરૂર હોય તો સંપૂર્ણ અહીંયા મેડિકલ સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે. અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે દેશને અને કચ્છને કંઈક નવી ભેટ આપતા હોય. ગઈ વખતે ભારત સરકારના, કેન્દ્ર સરકારના માધ્યમથી નારી શક્તિ વંદના બિલ લોકસભાની અંદર પાસ કરવામાં આવ્યું હતું. તો લોકોની અંદર પણ એક મેસેજ જાય. લાખો જ્યારે યાત્રિકો માતાના મઢમાં આશાપુરાના દર્શને શ્રદ્ધા અને આસ્થા લઈને જતા હોય, લોકોને પણ ખબર પડે. અને આ વખતે કચ્છને જે એક ભેટ મળી છે નમો ભારત જે ટ્રેનની, એ ભારતની પહેલી ટ્રેન છે. તો અમને વિચાર આવ્યો કે એનું નામ નમો ભારત પદયાત્રા કેમ્પ તરીકે આપણે મૂકી શકાય. અને જે આજે કેમ્પનું અમે આજે ખુલ્લો મૂક્યો છે, તમારા બધાના માધ્યમથી હું સૌ શ્રદ્ધાળુ પદયાત્રિકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. એક પ્રશ્ન અંતિમ કે ખાસ કરીને મા શક્તિનું પર્વ વિશ્વમાં જ્યાં જ્યાં પણ આપણો ભારતીય નાગરિક ત્યાં ઉજવાતો હશે, પણ નવરાત્રિ એટલે કે ગુજરાત એમ હર્ષંઘવી આપણા જે ગૃહમંત્રી સાહેબ કહ્યું. અને આ નવરાત્રિમાં 2 ગિફ્ટ જે છે એ સરકારની, એક પોલીસ ખાતાએ કીધું છે કે દીકરીઓને અવેરનેસ માટે જે એક ઝુંબેશ બહાર પાડવામાં આવી છે, એ ખરેખર પ્રશંસનીય છે. અને બીજું કે લેટ નાઇટ સુધી, મોડી રાત્રિ સુધી નવરાત્રિનો આનંદ જે છે એ ખેલૈયાઓ લઈ શકશે. આ 2 મુદ્દાને કઈ રીતે જોવો છો? આપણા ગુજરાતની અંદર વર્ષોની પરંપરા રહી છે અને નવરાત્રિનું પર્વ વિશેષ રૂપે આરાધના અને શક્તિનું આ ગરબાનું પર્વ આપણે ઉજવાય છે. અને જેના કારણે સમાજમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી બહેન દીકરીઓ છે કે નવરાત્રિ દરમિયાન ગરબે રમવા જતી હોય, આરાધના કરવા જતી હોય અને મોડી રાત્રે ઘરે પરત જતી હોય, પણ અત્યાર સુધી ક્યાંય પણ એ પ્રકારની ઘટનાઓ આપણે જોવા નથી મળી. પણ અભિનંદન છે ગુજરાતની સરકારને કે જેમણે વિશેષ પગલાં લઈ કરીને જે ગુજરાતની પોલીસ છે એ નવતર પ્રયોગ કરતી હોય છે. અને મોટી મોટી નવરાત્રિઓમાં જે આપણી મહિલા પોલીસ છે એ સી ટીમ ખડે પગે ઊભી રહેતી હોય છે. અને કોઈ આવારું તત્વ કે કોઈ ગુંડાગુર્દી તત્વ હોય, અસામાજિક તત્વો હોય તો તરત જ એને જબોડી કરી અને એમને કાયદાના હવાલે કરતી હોય છે. હું એમને પોલીસની આ જે કાર્ય છે એ સરાહનીય છે અને અભિનંદન પાઠવું છું. અને સ્વાભાવિક છે કે જ્યારે આવા પર્વો ઉજવાતા હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આપણે કાળજી રાખવી ઘટે. આજે કચ્છની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે લાખોની સંખ્યામાં પદયાત્રી દેશ અને સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ અને કચ્છના ખૂણે ખૂણેથી આવતા હોય છે. આટલા બધા કેમ્પોનું આયોજન થતું હોય છે. પણ હું નાનો હતો ત્યારથી, સમજણો થયો ત્યારથી ને અત્યાર સુધી મેં ક્યારે પણ કોઈ ખોટા પ્રકારની ઘટનાઓ મેં જોઈ નથી. આ આરાધના અને શક્તિના પર્વની તાકાત છે. મા આશાપુરાના જે આશીર્વાદ છે આપણા ઉપર હંમેશા એમના રહેતા હોય છે. અને જે ભાવને લઈ કરીને આજે લાખો શ્રદ્ધાળુઓ આજે આવતા હોય છે ને આપણે ઉમંગભેર
આ પર્વની ઉજવણી કરી છે. ખેલૈયાઓને મોડી રાત સુધી રમવાની ગિફ્ટ જે સરકારે આપી છે એને કઈ રીતે? બિલકુલ, વર્ષની અંદર એક વખત આ નવરાત્રિનો અવસર આવતો હોય ગામડાઓની અંદર જેનું વિશેષ મહત્ત્વ છે, અને શહેરોની અંદર મેં કીધું એમ કે આરાધના શક્તિનું પર્વ અને ગરબો એ ગુજરાતની ઓળખ છે, અને આખા દુનિયામાં ગરબાને આજે સ્થાન પણ મળ્યું છે. આપણે જોયું કે આજે વિશ્વ કક્ષાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ એમની નોંધ લીધી છે. એટલે કે કહેવાય કે ગરબો એ દુનિયાભરની ઓળખ છે, અને જ્યારે એ ગરબાનું પર્વ નવરાત્રિનું પર્વ ઉજવતા હોઈએ ત્યારે સરકારે પણ આજે બધી રીતે આપણને જે છે કે સવલત આપી છે, સુવિધાઓ આપી છે, એના માટે સરકારનો આભાર માની છે. અને તમારા માધ્યમથી હું બધાને વિનંતી કરું છું અને આગ્રહ પણ કરું છું કે આપણે પણ બધા સાવચેતીના પગલે આ નવરાત્રિના પર્વની ઉજવણી ઉમંગભેર સાથે આપણે કરીએ. થેન્ક યુ. મિત્રો, આજે નમો ભારત કેમ્પમાં ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બહુ જ સરસ વાત કરી, અને એમણે કહ્યું કે જે સ્વચ્છતા વિશેનો જે એમનો એક વિચાર છે એ હું તમારા સમક્ષ શેર કરું છું. તમે પણ અમલી કરજો, ન માત્ર ભુજ પણ સમગ્ર સામખિયાળીથી કરી અને માતાના મઠ સુધી વચ્ચે આવતા ટોટલી ગામ માટે, સરપંચો માટે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ માટે આ બહુ સરસ એક સંદેશ છે. બાપાના મોઢેથી સાંભળી. બાપા, તમે આજે નમો કેમ્પમાં જે એક સરસ વાત કરી સ્વચ્છતા વિશેનો, શું વિચારો? ના, મેં એક આપણો છે પણ નરેન્દ્રભાઈની જ્યારે મુહિમ છે કે સ્વચ્છતા એ પ્રથમ કામ હોવું જોઈએ. સ્વચ્છતાથી શરૂઆત થાય છે, વૈચારિક શારીરિક તંદુરસ્તી આ તે. તો જે રીતે પદયાત્રીઓ જતા હોય, અને આપણે અનેકો વખત જોયું છે કે એ પદયાત્રીના કેમ્પ પૂરા થયા પછી આખા રોડ ઉપર પાણીની બોટલ હોય, પાણીના પાઉચ હોય, ખાવાની ડીશો હોય, આખા રોડ ઉપર કેટલા દિવસે ઉડતી હોય અને એ મોટું નુકસાન કરતી હોય. ત્યારે જ્યારે મનુકામાં કાર્યક્રમ હતો, આખું તંત્ર પણ હતું, ત્યારે મને મેં પૂછ્યું તાલુકા ભાજપને, તાલુકા પંચાયતને કે આવું આપણે થઈ શકે, હું જાહેરાત કરું. તો એને એમ કીધું ના થઈ શકે. એટલે માધાપરથી ગ્રામ પંચાયત અને ભુજ શહેર વિસ્તાર, ત્યારે નગરપાલિકા અને મિર્જાપરથી આમ તો કચ્છમાં થશે ને થવું જોઈએ, પણ મને લાગે છે ત્યાં મારો જે વિસ્તાર છે માધાપરથી આણંદસર, એ આખા રોડમાં ગ્રામ પંચાયતને જવાબદારી આપી અને પોતાની ગ્રામ પંચાયત પોતે જ નક્કી કરે કે મારો વિસ્તાર અહીંયાથી અહીંયા છે. એ લોકો સવારથી લાગશે અને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ પદયાત્રા પૂરી થાય અને તરત જ આ કામ અભિયાન છેડશે. અને એક પણ જે ખાલી પાણીની બોટલ હોય, ડીશ હોય, એક પણ ના રહે એવું માનું છે, ને આ લોકો પણ સહયોગ આપશે. અને હું આમ કે બધા કાર્યકર્તાઓ પણ જોડાય. આ કામ છે, સાર્વજનિક કામ છે, એ બધા જોડાશે તો સવળું પડે, ઝડપી થાય. તો કોઈની વ્યક્તિગત જવાબદારી નહીં, પણ મારી પણ ક્યાંક જવાબદારી છે. આ પણ એક દરેક કચ્છીઓની જવાબદારી છે, અને આ પણ એક સેવાનું કામ છે. માત્ર દેખાવા સેવા કરો, કોઈને જમવા આપો એ સેવા નથી. સેવા તો કોઈ પણ સ્વાર્થ વગરનું કરો એ સેવા છે. તો સ્વચ્છતા માટે આવું એક થાય અને લોકોને જ્યાંથી લાગે ત્યાંથી એને સ્વીકારે અને સહયોગ આપે એવી મારી અપીલ કરું છું અને વિનંતી પણ. ખાસ કરીને બાપા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ઘણી સંસ્થાઓ છે, ખમીર છે, આવા બધા ઘણા, એ લોકોને શું અપીલ કરશો કે જે આવી બધી જે બોટલો છે કે આ બધી એમાંથી સરસ મજાના વેસ્ટમાંથી બેસ્ટ બની શકે છે? સ્વાભાવિક છે, જે રીતે તમને એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે જે મટીરિયલ, રો મટીરિયલ મળવું જોઈએ એ ઘણી વખતે આટલા જથ્થામાં ન મળતું. ત્યારે અહીંયા અનેક પ્રકારની ખાલી બોટલો, પાણીના ગ્લાસ, પ્લાસ્ટિકના અનેક મળશે. તો એને પોતાને આ દિવસોમાં જો માણસો રાખીને જો સહયોગ આપે તો એ વેસ્ટમાંથી બેસ્ટ જેનું રિફાઇનરી કરીને પાછું પ્રોડક્ટ બનતું હોય એનામાંથી બનાવે તો ચોક્કસ એને પણ ફાયદો થશે અને પ્લાસ્ટિકનું જડમૂળથી નાબૂદ થશે. ખૂબ જ સરસ વિચાર, ધન્યવાદ બાપા. મિત્રો, આજે આ નમો પદયાત્રી કેમ્પમાં જે છે મિર્જાપર પાસે કેમ્પમાં આ વિચાર આવ્યો છે. કેમ્પ તો જે છે એ શરૂ થયો, પણ એની વચ્ચે જે ભુજના ધારાસભ્ય કેશુબાપાએ જે વાત કરી કે હું મારા શરૂઆતથી કે હું કચ્છી માળું તરીકે હું કેમ્પ પછી જ્યારે આ બધા પદયાત્રીઓ જ્યારે પહોંચી જશે એના પછી મારી નૈતિક જવાબદારી શું હોઈ શકે, તો એ સ્વચ્છતા મિશનમાં પણ આપણે સૌ જોડાઈએ એવો સંદેશ ભુજના ધારાસભ્યએ વહેતો કર્યો છે અને આપણે પકડી લઈએ. કરણ વાઘેલા, કિરણ ગોરી સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, નમો ભારત કેમ્પ, મિર્જાપર, કચ્છ, ગુજરાત. પ્રથમ તો પદયાત્રી કરતા તમામ ભાવિક ભક્તોને જય માતાજી. આજે 20મું વર્ષ સતત નમો પદયાત્રી સેવા કેમ્પનું આજે સવારે આરંભ થયું છે. ભાવેશ લકી સેવા ટ્રસ્ટ, લકી ગ્રુપ અને અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે જે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જેમાં
આપ નિહાળી રહ્યા છો ભાવિક ભક્તો કે પદયાત્રીઓ જે હોશભેર અહીંયાથી પસાર થઈ રહ્યા છે એમના માટે મુંબઈથી કેટરિંગ અને મેડિકલ સેવા સાથે જ્યુસ અને 24 કલાક નાસ્તાની વ્યવસ્થા અત્રે અહીં કરવામાં આવી છે, જેનો સંપૂર્ણ શ્રેય અમારા વડીલ શ્રી જયંતિભાઈ ઠક્કરના પરિવારને જાય છે કે સતત 20 વર્ષથી આ નમો પદયાત્રી કેમ્પો અવિરતપણે ચાલુ રાખ્યું છે. આ વખતે 3 દિવસના કેમ્પ દરમિયાન કચ્છ સૌરાષ્ટ્રના કલાકારો ભાઈ શ્રી નિલેશભાઈ ગઢવી, બેન શ્રી પૂનમબેન ગઢવી, એવી જ રીતે વિશાલ ગઢવી અને ખુશાલીબેન બાબુભાઈ આહિર અને સોનલબેન સંગારનો સતત 3 દિવસ મહાઆરતી સાથે રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ભાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ભાવી જેતપુરના મોટી બેજ રાયપુર 3 રસ્તા પાસેથી કિંમત ₹2,75,970નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલ બોલેરો પિકઅપ ગાડીની કિંમત ₹5 લાખ સાથે ચાલકને ઝડપી અંગ ઝડતીમાં એક મોબાઈલ કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹7,80,970નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ભાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. રાજકોટ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘર વિહોણા વ્યક્તિ માટે રેન બસેરાની વ્યવસ્થા કરવામાં આવી. જોઈએ તેના અહેવાલ માં ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ. ખાસ કહું તો માનવ સેવા એ પ્રભુ સેવા સૂત્રને વરેલી સંસ્થા, જ્યાં ક્યાંય અંધારું છે ત્યાં ક્યાંક અજવાળું કરવું એ ભાવનાથી બોલબાલા ટ્રસ્ટ છેવાડાના માનવી માટે કામ કરી રહ્યું છે. ટ્રસ્ટનો આશય છે કે એવા વ્યક્તિ જે ક્યાંય ખૂણે ખાજરે પડ્યા હોય એને રેનબસેરામાં શિફ્ટ કરવા. રાજકોટ મહાનગરપાલિકા સાથે ડ્રાઈવ કરી અને લોકોને લઈ આવીએ છીએ અને એને હેર કટિંગ, એને દવા, એને માટે કપડાં લત્તા, એના માટે ધાબળા, એના માટે છત્રી, એના માટે બૂટ ચપ્પલ, એના માટે ધાર્મિક કાર્યક્રમો, ગણપતિ ઉત્સવ, એના માટે થઈને બધી વ્યવસ્થા ટ્રસ્ટ કરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીનો ખૂબ આભાર માનીએ છીએ. અમને સેવાનો મોકો આપ્યો છે. 2 ટાઈમ જમવું, ચા પાણી, નાના મોટી કંઈ ને કંઈ વ્યવસ્થા ટ્રસ્ટ કરે છે. ગઈકાલે પણ અમારી સ્ટાફની દીકરીનો જન્મદિવસ હતો ત્યારે એના તરફથી ઢોકળાનો નાસ્તો હતો. આજે પણ મારા ઘરમાં એક પરિવારનો પ્રસંગ છે, જલ્દી સાજા થાય એ માટે થઈ અને ટ્રસ્ટે એવું નક્કી કર્યું છે કે આજે મીઠાઈ જમાડીએ અને આશીર્વાદ મેળવીએ. એટલે હું રેન બસેરાનો લાભાર્થીનો આભાર માનું છું કે આજે મારા પરિવારનું ભોજન એને લીધું અને મારા પરિવારને પોતાનો પરિવાર માન્યો. આજે સરસ રીતે જમી શકે એવું બોલબાલા ટ્રસ્ટ વ્યવસ્થા કરી છે. હું મારી ટીમનો આભાર માનું છું કે સુંદર સેવા કરી રહી છે અને સુંદર મજાનું કામ અહીં થઈ રહ્યું છે. એક જ રાતમાં 8 મંદિરોમાં લૂંટ. કચ્છમાં ચોરોનો આતંક વધ્યો છે અને પોલીસ તંત્રમાં દોડધાડ મચી જવા પામી છે. નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે એક રાતમાં જ 8 મંદિર અને એક દુકાનમાં ચોરીના બનાવથી નાના એવા ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નખત્રાણા પોલીસે જણાવ્યા પ્રમાણે ચોરીનો બનાવ શુક્રવારે રાત્રિ દરમિયાન બન્યો હતો. તાલુકાના વડવા ભોપા ગામે આવેલા રબારી સમાજના વાંકલ માતાજીના 4 મંદિર અને ભોપા બાપાનું મંદિર અને વાસણા દાદાનું મંદિર તેમજ વડવા કાયા રોડ પર આવેલા મંદિર સહિત 8 મંદિરોમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરોમાંથી સોના ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડ મળીને અંદાજે 60,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા, જ્યારે એક દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે મંદિરે પૂજા કરવા જતા ચોરી થયાનું બહાર આવ્યું હતું અને નાના એવા ગામમાં એક જ રાતમાં 8 મંદિર અને દુકાનમાં ચોરીના પ્રયાસથી ભારે ચકચાર મચી જવા પામી હતી. હળવદની વાત કરીએ તો હળવદ તાલુકામાં ઘોલાસણ અને ઢવાણા 2 જગ્યાએ વીજળી પડવાનો બનાવ બન્યો.
ગોલાસણ રામપીરના મંદિર પર વીજળી પડી હતી. વીજળી પડતા મંદિરના છતમાં નુકસાની થઈ હતી. સવારે પૂજારી મંદિરે જતા ધ્યાને આવ્યું હતું ગોલાસણ ગામમાં ઘણા વીજ ઉપકરણો બળીને ખાક થયા હતા. વીજળી પડવાનો બીજો બનાવ હળવદ તાલુકાના ઢવાણા ગામે રાત્રે વાડી વિસ્તારમાં બન્યો છે. ઘર ઉપર વીજળી પડતા બહાર ગામથી મજૂરી કરવા આવેલા મજૂર હેબતાઈ જતા એકનું મૃત્યુ અને બેની સારવાર હળવદ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ. સમસ્ત ધાણેટી ગામ દ્વારા માતાના મઢ જતા લોકો માટે ધાણેટી આશાપુરા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી. શું નામ છે આપનું? ધાણેટી ગામનો આશાપુરા પદયાત્રી કેમ્પ છે અને અનેક અમારા જન્મથી પહેલાં સાંભળતો હતો ત્યારથી આ કેમ્પ ચાલુ છે. પહેલાં નાના પ્રમાણમાં હતું, જેમ જેમ પદયાત્રીઓ વધ્યા છે તેમાંનો વિસ્તારમાં વધ્યો છે. અત્યારે દરરોજ લગભગ 1000થી 1500 માણસો જમતા હશે, નાસ્તો કરતા હશે, નાહવા ધોવા માટેની સુવિધા છે, રહેવા માટેના મોટા ડોમ છે અને ધાણેટી સમસ્ત ગામ તરફથી આની સેવા પૂરી પાડવામાં આવે છે. આ રીતે આ દરરોજ અનેક પદયાત્રીઓ. કેટલા દિવસનો આ કેમ્પ હોય છે? કેટલા દિવસ રાખવામાં આવે છે આ કેમ્પ? આ કેમ્પ 5 થી 7 દિવસ જે પ્રમાણે યાત્રીઓનો પ્રવાહ રહે એ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અને ખાસ કરીને સુવિધાઓમાં જે મોબાઈલ ચાર્જિંગ સુવિધા છે અથવા બીજું મોબાઈલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવે છે. નાહવા માટેનો બહુ ઓછા કેમ્પોમાં નાહવા માટેની સુવિધા છે. અહીં નાહવા માટેની સગવડ છે. નાસ્તાઓ સવારમાં અને બપોરે પણ સાત્વિક ભોજન, શુદ્ધ રોટલાઓ, બાજરીના રોટલાઓ, ચૂલા ઉપરના રોટલાઓ આપી જોયા હશે, લાડવાઓ, ખીચડી, રાત્રે ખીચડી કઢી, આ પ્રકારની સુવિધાઓ આપવામાં અહીં આવે છે. સાથે સાથે તમારું ક્યાંથી આવો છો? મોરબી. આજે કેમ્પમાં સુવિધાઓ કેવી રીતે મળે? કેવી સારી સુવિધા મળી? ઘરથી સારી સુવિધા મળે છે. તો બસ શું કહેશો તમે? પદયાત્રી ક્યારે પહોંચશો તમે? માતાની દયા કહેવાય. માતાના મળી ક્યારે પહોંચશો? છોટાઉદેપુર ખાતે ચૂંટણીને લઈને કોંગ્રેસની અગત્યની બેઠક યોજાઈ. છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની અગત્યની બેઠક યોજવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. ગુજરાત રાજ્યમાં આવનારી નગરપાલિકા પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલે જ્યાં જ્યાં ચૂંટણીઓ થવાની છે એવી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નિરીક્ષકોને સવેળા જાણ કરીને એમને જવાબદારી સુપ્રત કરી છે. આ છોટાઉદેપુર નગરના પ્રશ્નને ધ્યાનમાં રાખીને અમારા બે વરિષ્ઠ આગેવાન માનનીય શ્રી ભીખાભાઈ રબારી સાહેબ અને માનનીય શ્રી ચિરાગભાઈ શેખ વર્ષોના પીડ અનુભવી ચૂંટણી લડેલા અને ચૂંટણી લડાવેલા એવા અદના સૈનિક કહી શકાય, એ બંનેને છોટાઉદેપુર નગરનો જવાબદારી સુપ્રત કરી છે. એમનું માર્ગદર્શન મેળવવા માટે છોટાઉદેપુર નગરના કાર્યકરોની આ એક મિટિંગ હતી અને મિટિંગમાં વરસાદને કારણે અમારા જે મુખ્ય સ્થળ હતું એ સ્થળ પણ બદલવું પડ્યું અને સ્થળ બદલીને આ નગરપાલિકા સંચાલિત દરબાર હોલમાં આની મિટિંગની શરૂઆત કરી છે. અહીંના યુવાનોનો ઉમળકો, વડીલોનું માર્ગદર્શન એ બધાને ધ્યાનમાં રાખીને અમારે જિલ્લા કોંગ્રેસ સમિતિના બંને કાર્યકારી પ્રમુખ શ્રી જગાભાઈ રાઠવા સાહેબ, શશિકાંતભાઈ રાઠવા, અમારા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ રાઠવા, એસસી સેલના
પ્રમુખ ભાઈ શ્રી કાંતિભાઈ તથા પાયજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજલભાઈ રાઠવા વગેરેની ઉપસ્થિતિમાં આજની સભામાં વિવિધ ચર્ચાઓ થઈ છે. ખાસ કરીને સંગઠન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એ સંગઠનમાં વડીલો, યુવાનો, મહિલાઓ, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ અને કોઈ પણ જ્ઞાત બાકી ના રહી જાય એની કાળજી રાખવા માટે અમને સૂચન કરવામાં આવ્યું છે. એ સૂચનનું અમે અક્ષરશઃ પાલન કરીશું.